ચલાવતા પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓનો ટેસ્ટ આપવો જરૂરી છે, પરંતુ વડોદરામાં હવે આ ટેસ્ટ અરજદારો માટે જાણે કે બોર્ડની પરીક્ષા સમાન બની ગયો છે। વડોદરા આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો માટે હવે માત્ર વાહન ચલાવવા આવડવું પૂરતું નથી, કારણ કે હવે એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક પર વાહન ચલાવવાની ચોકસાઈ અને ક્ષમતાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। જૂન મહિનાથી વડોદરા આરટીઓમાં આ એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેકની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરતા ઉમેદવારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ તો વાંધો નહીં આવે, જે પ્રમાણે ગાઈડલાઇન્સ પ્રમાણે ચાલીશું તો વાંધો નહીં આવે, થઈ જશે। બોર્ડની પરીક્ષા પાસ કરવા જેટલો હા, એટલો તો ખરો, કેમ કે બહુ નાના રસ્તા છે અહીંયા આગળ, જે આપણે જે બહાર મેઇન રોડ પર જે બધા રસ્તા હોય છે એના પ્રમાણે બહુ ઓછા નાના રસ્તા છે। તો આરટીઓના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ટેસ્ટનો હેતુ અરજદારોને પરેશાન કરવાનો નહીં, પરંતુ રસ્તા પર વાહન ચલાવતી વખતે તેમની એક્યુરેસી અને ડ્રાઇવિંગ ક્ષમતા યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવાનો છે। પરંતુ એઆઈ આધારિત ટેસ્ટના કારણે આશરે 5000 અરજદારોમાંથી માત્ર 400 જેટલા અરજદારો જ આ ટેસ્ટ પાસ કરી શક્યા, એટલે કે 25% કરતાં પણ ઓછા અરજદારો ટેસ્ટમાં સફળ થયા। 2 જૂન 2026થી લઈ અને 27 ઓગસ્ટ સુધી જે ટેસ્ટ લેવામાં આવ્યા છે એની અંદર 4 વ્હીલરની આપણે વાત કરીએ તો આશરે 5000 જેટલા લોકોએ ટેસ્ટ આપી ચૂક્યા છે, અને 2 વ્હીલરની વાત કરીએ તો આશરે 9000 જેટલા લોકોએ ટેસ્ટ આપી ચૂક્યા છે। હવે ખાસ કરીને 4 વ્હીલરની વાત કરીએ તો 4 વ્હીલરની અંદર 5000માંથી આશરે 425 લોકો ટેસ્ટની અંદર ઉત્તીર્ણ થયા છે, એટલે કે પાસ થયા છે, અને બાકીના લોકોનો ફેલનો રેશિયો જોવા મળ્યો છે। એવી જ રીતે આપણે 2 વ્હીલરની વાત કરીએ તો 2 વ્હીલરમાં 9224માંથી આશરે 6953 જેટલા લોકો પાસ થયા છે, અને બાકીના લોકો ફેલ થયા છે। ખાસ કરીને જે વાત કરીએ છીએ કે ટેસ્ટનો જે રિઝલ્ટનો જે રેશિયો છે એમાં 4 વ્હીલરની અંદર ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળી ગયો છે, અને 2 વ્હીલરની અંદર આશરે હાલનો જે રેશિયો છે એમાં 70-80% લોકો પાસ થઈ ગયા છે। તો ડ્રાઇવિંગમાં ચોકસાઈ અને સલામતી જળવાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ ટેકનોલોજી અરજદારો માટે માથાનો દુખાવો બને। બોર્ડની પરીક્ષા પાસ કરવી જેટલી અઘરી છે તેટલી જ અઘરી હવે ડ્રાઇવિંગ લાયસન્સ લેવું પણ થઈ રહ્યું છે, કારણ કે જે રીતે વડોદરા શહેર સહિત રાજ્યભરમાં એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવામાં આવ્યા છે, તેમાં વડોદરા શહેરમાં પણ આરટીઓ વિભાગ દ્વારા 16 જેટલા સીસીટીવી કેમેરા લગાવી સજ્જ રીતે એઆઈ આધારિત ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે। આ ટ્રેક પર છેલ્લા 2 મહિના દરમિયાન 5000 કરતાં પણ વધારે અરજદારો ડ્રાઇવિંગ માટેનો ટેસ્ટ આપી ચૂક્યા છે, તેમાંથી ફક્ત 400 જેટલા ઉમેદવારો પાસ થયા છે, એટલે પાસ થવાનો જે રેશિયો છે તે ઘટી રહ્યો છે, અને તેની પાછળનું મૂળભૂત કારણ જે છે તે કહી શકાય ચોક્કસથી કે જે પ્રકારે એઆઈ આધારિત કામગીરી કરવામાં આવી રહી છે તે છે લોકોની એક્યુરેસી ઘટી રહી છે, લોકોએ પોતાનું જે ધીરજ છે તે વધારવી પડે છે, તેની સાથે સાથે કેમેરાની સતત નજર હોવાના કારણે કોઈ પણ જગ્યા પર અડકી જાય તો પણ સેન્સર લઈ લેતું હોય, ત્યારે આ તમામ પરીક્ષાઓને લઈને ક્યાંક અરજદારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। બીજી તરફ જે પ્રકારે અરજદારોમાં એક દુવિધા પણ છે કે જે રીતે ટેસ્ટનો આપવામાં આવે છે તે પ્રમાણે જે રસ્તાઓ છે તે પણ ટ્રેકના સાંકડા છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ હવે ડ્રાઇવિંગ લાયસન્સ લેવું એ બોર્ડની પરીક્ષા જેટલું અઘરું બની ગયું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।